હાલેલુયા. પ્રભુનો બહુ જ આભાર માનું છું ફ્રેન્ડ એકવાર આજના સુંદર દિવસને માટે, કારણ કે ઈશ્વર મહાન છે. આ બાઇબલમાં લખવામાં આવેલું છે કે તમે મૂલ્યવાન છો. લુકની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 7મા વચનમાં એવું લખ્યું છે કે તમે મૂલ્યવાન છો. મૂલ્યવાન મીન્સ યુ આર સો મચ પ્રીસિયસ. તમે બહુ જ કિંમતી છો, તમે બહુ જ મૂલ્યવાન છો. કારણ કે બાઇબલ એમ કહે છે કે તમને દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન કરવામાં આવેલા છે. જગતને સાયન્સની માન્યતા એવું કહે છે કે તમે વાંદરાઓની જનરેશનમાંથી છો, તમે વાંદરાઓના એમાંથી આવેલા છો. પણ ઇટ ઇઝ રોંગ, એ ખોટું છે. કારણ કે બાઇબલ એમ કહે છે કે તમે માનવ જાત, મનુષ્ય, સ્ત્રી અને પુરુષ એ તો દેવની પ્રતિમા છે. અને એ જ ઈશ્વર બાઇબલમાં એવું કહે છે કે તમે મૂલ્યવાન છો. અને એ જ વચનમાં લુકની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 7મી કલમમાં એવું લખવામાં આવેલું છે કે તમારા માથાના વાળ પણ ગણેલા છે. ઇટ મીન્સ કે બાઇબલ એવું કહે છે કે તમારા શરીરનું, તમારા જીવનની દરેક બાબતો ઈશ્વરે એમ કે છે એકાઉન્ટમાં લીધેલી છે. અને પ્રભુ જાણે છે કે તમે કોણ છો, તમે ક્યાં છો અને તમારા જીવનમાં શું બની રહેલું છે. બાઇબલ આગળ એવું પણ કહે છે કે તમે ઘણી બધી ચકલીઓ કરતાં મૂલ્યવાન છો. ઘણી બધી ચકલીઓ. ઇટ મીન્સ કે ઈશ્વરે જે કાંઈ પણ ઉત્પન્ન કર્યું છે, જે કાંઈ પણ તેમણે સર્જન કરેલું છે, એ સગળા કરતાં તમે મૂલ્યવાન છો. માટે એક મનુષ્ય તરીકે આપણે બહુ જ એમ કે છે કે આનંદની લાગણી અનુભવવી જોઈએ કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને ઈશ્વર આપણને મૂલ્યવાન કરે છે. આજે તમે તમારા જીવનની ગમે તેવી પરિસ્થિતિમાં હો, ગમે તેવી બાબતોમાંથી પસાર થઈ રહ્યા છો, પણ એ સગળાની મધ્ય ઈશ્વર તમારી સાથે છે. કારણ કે બાઇબલ કહે છે કે તમે મૂલ્યવાન છો. ઇટ મીન્સ કે તમારી સાથે જે બની રહ્યું છે, તમે જે જીવનમાંથી પસાર થઈ રહ્યા છો, જે તકલીફમાં તમે સામનો કરી રહ્યા છો, એ સગળી પ્રભુ જાણે છે. પણ બાઇબલ એ સગળાની અંદર એક જ બાબત કહે છે, અને તો એ છે કે વિશ્વાસ રાખ. બીમાં માત્ર વિશ્વાસ રાખ. એટલા જ માટે પ્રભુનું મહાન ઈશ્વર, પ્રભુનું મહાન વચન આપણને બહુ જ હિંમત, ખાતરીદાયક એવું વચન કહે છે કે તમે મૂલ્યવાન છો. યુ આર વેરી પ્રિસિયસ. પ્રભુ આપણને પ્રેમ કરે છે, પ્રભુ આપણને ચાહે છે. માટે જ આપણે નિરાશ ના થઈ જઈએ, હતાશ ના થઈ જાય, પણ દરેક પરિસ્થિતિમાં, પણ દરેક બાબતમાં, પણ દરેક જગ્યાઓની અંદર પ્રભુને મહિમા આપે અને વિશ્વાસ રાખીએ. સગળું આપણા માટે કેવું બની રહેશે? હિતકારક બની રહેશે. માટે આવો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બાઇબલમાં વાંચે. અને જ્યારે આપણું જીવન પ્રભુને સોંપાયેલું છે, ત્યારે બાઇબલ પ્રમાણે આપણે તેની નજરમાં કેવા છે? મૂલ્યવાન છે. અને પ્રભુ તમારા માટે દરેક પરિસ્થિતિમાં શાંતિ, આનંદ અને આશીર્વાદ લઈને આવશે. આમેન.